20 જાન્યુઆરી 2026 એક મોટી ગ્લોબલ બ્રાન્ડ ટાર્ગેટ બની. ચાલો જોઈએ કે આખરે થયું શું હતું. આટલો બધો સેન્સિટિવ ડેટા? હેકર્સ ગ્રુપે દાવો કર્યો છે કે આ બધું મેકડોનલ્ડ્સ ઇન્ડિયામાંથી ચોર્યું છે. આ એક ખુલ્લી ધમકી હતી જે ડાર્ક વેબ પર પોસ્ટ કરાઈ અને કંપની માટે કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું. તો આની પાછળ છે કોણ? આ છે એવરેસ્ટ ગ્રુપ, એક રશિયન સ્પીકિંગ સાયબર ક્રિમિનલ ઓપરેશન. આ ગ્રુપનો ટાર્ગેટ લિસ્ટ જુઓ, અલગ અલગ સેક્ટરમાં મોટી મોટી કંપનીઓને જ નિશાન બનાવે છે. પણ આટલી અસરકારક રીતે આ ગ્રુપ કામ કેવી રીતે કરે છે? વેલ, આ માત્ર હેકિંગ નથી, આ એક બિઝનેસ મોડેલ છે. આ છે રેન્સમવેર એઝ અ સર્વિસ, એટલે કે RAS. સમજો કે આ એક સોફ્ટવેર સબસ્ક્રિપ્શન બિઝનેસ જેવું જ છે. અને આ બિઝનેસ મોડેલ ખૂબ જ પ્રોફિટેબલ છે. ડેવલપર્સને કટ મળે છે, જ્યારે એફિલિએટ્સ અસલી હુમલા કરે છે. અને અહીં એવરેસ્ટની સ્ટ્રેટેજી એકદમ અલગ છે. તેઓ ફાઇલો લોક નથી કરતા, બસ ચોરીને લીક કરવાની ધમકી આપે છે. તો સવાલ એ છે કે મેકડોનલ્ડ્સ ઇન્ડિયાના કેસમાં શું ચોરાયું હતું? ચાલો જોઈએ. જુઓ, ગ્રાહકો માટે ચોરાયેલી માહિતીનો મતલબ છે છેતરપિંડી અને ટાર્ગેટેડ હુમલાઓનું સીધું જોખમ. અને કંપની માટે પરિણામો માત્ર પ્રતિષ્ઠાના નથી, પણ કાનૂની અને આર્થિક પણ છે. ભારતના નવા ડેટા પ્રોટેક્શન કાયદા હેઠળ સંભવિત દંડ આટલો બધો થઈ શકે છે. તો આ બધામાંથી શું શીખવા જેવું છે અને વધુ સારી સુરક્ષા માટે શું કરી શકાય? ઓર્ગેનાઇઝેશન્સ માટે એક્સપર્ટ્સ મલ્ટીલેયર ડિફેન્સની ભલામણ કરે છે, જેથી ભવિષ્યમાં આવા બનાવો રોકી શકાય. અને લોકો માટે કોઈપણ ડેટા બ્રીચ પછી સતર્ક રહેવું અને પર્સનલ એકાઉન્ટ્સ પર નજર રાખવી ખૂબ જરૂરી છે. આ ઘટના બતાવે છે કે આજનું સાયબર ક્રાઇમ માત્ર હેકિંગ નથી, પણ એક પ્રોફેશનલ અને સ્કેલેબલ બિઝનેસ બની ગયું છે. આ એક મોટો સવાલ ઊભો કરે છે. જેમ રાઝ હુમલાને સરળ બનાવે છે, તો શું આપણો ડેટા ખરેખર સુરક્ષિત છે?